વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ક્લાસ 1 અધિકારીઓ આજથી 2 દિવસ માસ સીએલ પર ઉતરી જતા અગત્યની કામગીરી ઠપ થઈ છે. વડોદરા કોર્પોરેશનના ક્લાસ 1 અધિકારીઓ 2 દિવસની માસ સીએલ ઉપર ઉતરતા કોર્પોરેશનના અગત્યના કામો આજે ઠપ થયા છે. આજે એક પણ ક્લાસ 1 અધિકારી ઓફિસમાં આવ્યા નથી. ઓડિટ વિભાગમાં ફાઇલોની વિગતો લીક થતી હોવાથી વિવાદ ઊભો થયો છે. કેટલાક તત્વો ઓડિટ વિભાગમાંથી ફાઇલોની વિગતો મેળવી કામના સ્થળ ઉપર જઈ અધિકારીઓ પર રોફ જમાવે છે. ગતરોજ ક્લાસ 1 અધિકારીઓએ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. માય નેમ ઇઝ ભરત શાહ અને મને અપીલાતું બોલાયો હતો. મારી 2 મહિનાની ઉપર થઈ ગયા, 60 દિવસની ઉપર થઈ ગયા. આરટીઆઈ કરેલી હતી. 60 દિવસ સુધીમાં એક પેપરની કોઈ આ લોકો જવાબ નથી આપતા. આજે મારે એની અપીલ કરી. અપીલ કર્યા પછી એને તાત્કાલિકમાં ધોરણે મને બોલાવવામાં આવ્યો. 5/12/2025 ના રોજ 11:40 નો ટાઈમ છે. આવડે ઉપર જે છે તો ટાઉન પ્લાનિંગ ઓફિસર બી નથી, ના તેમનો વોચમેન છે, ના તેનો પટાવાળો છે, કોઈ બી દેખાઈ નથી રહ્યું છે. બરાબર છે ને? એ બધા જાણવા મુજબ એવું આવ્યું છે કે હડતાલ પર ઉતરી ગયા છે. તો હડતાલ પર ઉતરી ગયા તો શોર્ટ નોટિસ તો જણાવે ને કે ભાઈ આજે મારા બધા લોકો હડતાલ પર ઉતરી ગયા છે. માણસ લિફ્ટ બી બંધ છે, નીચે લખીને બોર્ડ બી નહીં મેલ્યું. જેવી રીતના આ બધા બોર્ડો મેલેલા છે લોકોએ, તો નીચે રીતે બોર્ડ મેલ દો ને કે ભાઈ નથી કોઈ સત્તા અધિકારી કે આજે હડતાલ પર છે, સો એન સો કઈ બી છે. આજે લગભગ 7-8 જણા બુઝુર્ગ છે, એ બી બિચારા ચાલતા ચાલતા ઉપર જાય છે ને ચાલતા ચાલતા નીચે ઉતરી રહ્યા છે. ના કરે નારાયણ કોઈ અસ્થમાનો પેશન્ટ હોય, એને એટેક બેટેક કે કઈ બી આવી જાય સમજો, તો શું કોર્પોરેશન જવાબદારી લેશે? આ બોલાયા પછી આવું થાય, જવાબદારી કઈ બી લેશે? આ લોકો શોર્ટ નોટિસ નથી આપી શકતા કોઈ બી રીતનો નહીં. કોઈ ફોન નહીં ઉઠાવી રહ્યો, કઈ બી કોઈ જવાબ નથી આપી રહ્યો.